સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે ફરી મતદાન થયું। ભલે રાજ્યભરમાં રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું હોય, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે ફરી મતદાન થતું। ચુડા તાલુકાના જેપર ગામે આજે 7 વાગ્યાથી ફરી મતદાન કરવામાં આવ્યું હતું। ગઈકાલે ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી, જેને લઈને તંત્ર દ્વારા ગઈકાલે મોડી સાંજે ફેર મતદાનની જાહેરાત કરવામાં આવી। જેપર ગામના 643 મતદારો આજે મતદાન કર્યું। સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલ્યું। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે મતદાન થયું। લોકોએ ઉત્સાહભેર ફરી ફેર મતદાનમાં ભાગ લીધો।